જય દ્વારકાધીશ બધાને કેમ છે? બધા મજામાં ને? આજની સવાર થઈ છે આપણે વસ્ત્રાલમાં અને આપણે આજથી વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનમાં કંઈક આવું કંઈક લુક છે. જોવું તમે, આ વસ્ત્રાલનું મેટ્રો સ્ટેશન છે. અહીંથી કંઈક જો આવો નજારો નીચેનો છે. કંઈક આવું કંઈક વ્યૂ છે અત્યારનો. આપણી ટ્રેન આવી ગઈ છે મેટ્રો. બેસવાનું છે મેટ્રો. દરવાજા ખુલાવાની વાટ જોઈ છે. ટ્રેન છે ને આખી ખાલી થઈ ગઈ, બહુ ભીડ હતી. એમ જોવું તમે, ટ્રેન આખી ખાલી થઈ ગઈ છે. બન્યા રહેજો વિડીયોમાં. મેટ્રોમાં મુસાફરી કરવા બદલ આભાર. મહેરબાની કરીને આપનો સામાન સાથે લઈ જવાનું ભૂલશો નહીં. हरतेज काम दरवाजे बाईं तरफ खुलेंगे, कृपया दूरी का ध्यान रखें. अहमदाबाद मेट्रो में ફાઇનલી અમે નીકળી ગયા ટ્રેનની બહાર. હવે આપણે જવાનું છે સાયન્સ સિટી. અમદાવાદની સાયન્સ સિટી છે, ત્યાં આવો કંઈક છે નજારો મેટ્રોનો. મિત્રો અમે આવી ગયા છીએ સાબરમતી આશ્રમે. બતાવું તમને અહીં કેવું છે, શું છે. આ છે સાબરમતી આશ્રમ. બતાવું તમને આગળ અહીંયા શું શું છે જોવા જેવું હોય. બન્યા રહેજો લોગમાં. આપણે પહેલી વાર આવ્યા છે અહીંયા. મિત્રો આ પુસ્તકાલય છે, અહીંથી તમે પુસ્તક લઈ શકો છો. જો તમે બધા પુસ્તક જ છે આમાં. મિત્રો આ ખાદીની શોપ છે, અહીંથી તમે ખાદીના કપડાં લેવા હોય તો લઈ શકો છો. બધું મળે છે. સમજવું તમે, શર્ટ, પેન્ટ, સાડી, બેગ. જો આ બધા બેગ છે. સાડી છે, ડ્રેસ મળે છે, શર્ટ છે. અહીંયા જોઈ શકો છો તમે, બધા શર્ટ છે. અહીંથી આ કોટી ટાઈપ છે.
આ સ્વેટર ટાઈપ છે બધું. તમે આ બધું ખાદીનું છે ટૂંકમાં. તમે અહીંથી લેવું હોય તો લઈ શકો છો. અહીં સેલ થાય છે અહીંથી. આપણે તો કંઈ લેવાનું છે ને, ખાલી જોવું આવ્યા છે કેવું છે કેવું નથી. આ ભાઈ જોઈ છે કદાચ એને ગમે તો. અહીં એક મ્યુઝિયમ પણ આવેલું છે. ત્યાં ગાંધીજીએ લખેલા પત્રો તથા ગાંધીજીની પેઇન્ટિંગ અને ગાંધીજીની જીવનશૈલી વિશે ઘણું બધું અહીંયા બતાવવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો. વાત થાય અને રેટિયાની વાત ન થાય એવું તો બને કંઈ. મિત્રો આપણે અહીંયા ઘણા બધા રેટિયા રાખે છે તે જોવા આવી ગયા છીએ. ત્યારના સમયમાં ખાદી કેવી રીતે બનતી અને કયા સાધનોથી બનતી તે બધે પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે. અને ઘણા બધા રેટિયો અને ત્યાંના સાધનો રાખેલા છે, જોઈ શકો છો તમે. આ એ સમયના સાધનો છે જેમાંથી દોરા, કાપડ અને ખાદી બનાવવામાં આવતું હતું. જોઈ શકો છો તમે જૂના જમાનાના સાધનો બધા. ગાંધીજીએ જે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો તેનું દ્રશ્ય, ચિત્ર તથા મૂર્તિઓ રાખીને સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે. સાબરમતી આશ્રમનો આખો એક મેપ બનાવવામાં આવ્યો છે. તેમાં જોઈ શકો છો તમે સાબરમતી આશ્રમ કેવડો મોટો છે તથા કઈ બાજુ શું જોવાનું આવ્યું છે તે પણ અહીંથી જોઈ શકો છો તમે. ગાંધીજી જે વાસણ અને જે વસ્તુઓ વાપરતા હતા તે તમે અહીં રાખેલા છે, જોઈ શકો છો તમે.